જીનેન્દ્ર જય ગુરુદેવ. આજે ગુરુદેવના હું તમને કહું ને આશીર્વાદથી હજી એક પુણ્યનું અમને અવસર મળ્યો છે. એવું ક્રિયા કરી છે જેનાથી અન્ય આત્માઓનું ભલું થાય છે. તો મને હજી યાદ છે લુક એન્ડ લર્નમાં જ્યારે હું જોતો હતો ત્યારે અમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આત્માનો સાઇઝ શું. તો અમુકે કીધું ચીટી જેટલું નાનું, અમુકે કીધું હાથી જેટલું મોટું, અમુકે કીધું વિશાળ. એકચ્યુઅલ આન્સર હતો ફ્લેક્સિબલ હોય છે, એટલે એક સરખું હોય છે. દાખલાપૂર્વક જે આત્મા મનુષ્યમાં હોય છે એ જ આત્મા ચીટીઓમાં પણ હોય છે. તો ચીટીથી જ રિલેટેડ આજે કાર્ય કર્યું છે. અમે કીડિયારું બનાવ્યું છે. તો બેઝિકલી એ કોકોનટ હોય, એના અંદર વ્હીટ ફ્લાવર અને ગોળનું મિક્સચર હોય અને લિટલ બિટ ઘી નાખ્યું હોય. તો એ અમે આખી પ્રોસિજર કરી અને એ શ્રીફળ જે છે ડ્રાઈડ શ્રીફળ એને રેડી કર્યા અને ટ્રીઝના પાસે મૂકી આવ્યા છે. તો એનાથી અન્ય કીડીઓ એનું ખોરાક એટલે લાઈક સ્ટોરેજ સુદ્ધા એમનું થઈ જાય છે કીડીઓનું. તો અન્ય આત્માઓનું જે ભલું થાય છે તો અન્ય પુણ્ય તમને મળતા રહે છે. આજે બહુ સારું આપણને કાર્ય કરવાનું લાઈક ઓપોર્ચ્યુનિટી મળી. ઓલ થેન્ક્સ ટુ ગુરુદેવ એન્ડ તપ સમ્રાટ ધામ. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. સૂકવેલા કોકોનટ્સ છે. આજે આપણે કીડિયારું બનાવવાના છીએ. સૌથી પહેલાં જે કોકોનટ્સ છે ને એના અંદરનો આમ કચરો સાફ કરી રહ્યા છે. જો જે ઓલા એમના નેચરલ ઓલા હોય ને માર્કિંગ્સ, એના અંદર જ આપણે હોલ કરી નાખતા હોઈએ છીએ. હવે આ લોટ છે દળાવેલો, બારીક દળાવેલો કોઈ લોટ, એ આના અંદર આપણે ભરી નાખશું. હા, લોટ છે. લોટમાં ગોળ નાખીશું. ઓકે. કસરશું, પછી એમાં ઘી નાખીશું. હા. અને પછી આ કીડિયારું છે ને પૂરવા માટે નારિયેળની અંદર છે ને લોટ, ઘી, ગોળ મિક્સ કરેલું નાખીશું. અને પછી વાયડું હોય ને એમાં મૂકી આવીશું. ઓકે, ખાશે બરાબર છે. સૌથી પહેલાં આમાં જે આપણો લોટ છે એના અંદર ઘી મિક્સ કરી રહ્યા છે અને પછી ગોળ એના સાથે મિક્સ કરી નાખશું અને પછી એને આ જે કોકોનટના શેલ્સ છે એના અંદર ભરી નાખશું. કીડીનું બટ છે ને આ ઘી હોય ને ઘી એટલે બહુ મજા આવે ને. હા, કીડીને કર ને હાથીને મળ એક મળીએ ને એનું આખા વરણનું થઈ જાય. આપણે 84 લાખ યોનીમાં ભટકી હા. આપણે કોઈને કોઈ યોનીમાં કોઈના તમને ઘણું બંધ હોય ને આ ખવડાય મુક્ત થઈ ગઈ. હા, સમજે? આ કીડિયારાનું એટલું મહત્વ છે. કામ હશે મહત્વ તો છે જ બહુ. એટલે જ આ વખતે કંઈક નવું કરવાનું નહીં, બધું. આ બધું કરાય જ. અમે દર વર્ષે કરી છીએ. હે ને, તો આપણે મારી ઘરમાં છે ને અટાણ લખવા મને કે 80-90 લારી પીડ્યા ખાલે એ બધા ભરીને મોકલવાના જ છે. અરે વાહ. એટલે હુકાય છે. ઇનફેક્ટ મંદિરોના પણ જે એક્સ્ટ્રા શ્રીફળ હોય છે એ પણ આપણે આ વસ્તુમાં વપરાશ કરીએ. તો હા, સારું પડે. અને ઓલા આ નારિયેળ છે ને હા, આ હુકાઈ ગયા હોય હા. ગળગળિયા કહેવાય. ગળગળિયા નારિયેળ. ઓકે. ડ્રાઈડ નારિયેલ જેવા પાણી વગરના. પાણી વગરના હોય. પાણી બદલે. આમાં ખાલી ઘઉંનો જ લોટ વપરાય કે બીજું કોઈ પણ હોય? ઘઉં વધારે. શીરા જેવું થઈ જાય. જય આ શીરો જ થઈ ગયો. શીરો હા, શીરો બધું ભાવે ને. કામ હે? ઘઉંનો જ હારો. ઘઉંનો ઉત્તમ. ઘઉંનો લોટ મીઠો હારો. અચ્છા. બાજરાનો લોટ છે ને હા, ઈ એના કરતાં ઘઉંનો વધારે હારો. કીડીઓને વધારે ગમે. હા. અચ્છા, એટલે શ્રીફળને ખાલી કરી નાખીને પછી જે સૂકવવામાં આવે છે એ જ સૌથી ઉત્તમ કીડિયારા માટે. આ ઈ વાળા ખાડા પાડેલા. હા. આમાં જો પાણી હોય ને ગડગડિયું અંદર ગડગડિયું. ટોપલું થઈ ગયું હોય. ઓકે. એમ ટોપલું ખાઈ જાય પછી. બેઝિકલી જરાય પણ ભીનુંપણું નહીં હોવું જોઈએ. થઈ જાય. ઓકે. જેમ ગોળ લોટ સાથે ભેગો થાય એમ એની સુગંધ ગુલેર જેવી થતી જાય છે. બસ બરાબર. કુલર ટૂંકમાં કુલર થઈ જાય ને એટલે આપણને અંદાજ આવતો જાય કે જેમ એ મીઠી સુગંધ બેસી જાય લોટમાં એમ કીડિયારા માટે એ પ્રોપર થવા માંડ્યું. ખેંચાઈને આવે. સુગંધ આવી જાય. બરાબર. સુગંધથી કીડીઓ આવવા માંડે. કીડીઓ આવવા મળે. હા. અને વરસમાં સૌથી ઉત્તમ સમય કયો? ચોમાસા પછીનો, ચૈત્ર મહિના. ચૈત્ર મહિનામાં. એટલે ઇંગ્લિશ પ્રમાણે મમ્મા નહીં ખબર પડે. ચૈત્ર એટલે આ તે પોષ ચાલે છે. પોષ, મા, ફાગણ, ચૈત્ર. ચૈત્ર એટલે એપ્રિલ મહિના નજીકમાં સમયમાં. હા, એટલે વરસાદના જસ્ટ પહેલા.
વરસાદ પહેલા હોય વરસાદ પહેલા હોય, માર્ચ એપ્રિલ આવે, માર્ચ એપ્રિલમાં માર્ચ, ઉત્તમ, એપ્રિલ આવી. અને વિન્ટર્સમાં કરી શકો, ઠંડીમાં ઠંડ શિયાળામાં. ચૈત્ર મહિનો, ચૈત્ર વૈશાખ આવે ને, હા ચૈત્ર આવે. વૈશાખ મહિના મુંડાના બહુ તડકા હોય હા. એ પેલા ચૈત્ર મહિનામાં ઓકે, એટલે પ્રોપર સમર સિઝનમાં જ માર્ચ, કરવા એપ્રિલ જેવું કહેવાય. બરાબર છે, પીક સમરના હા, ટાઈમે. અત્યારે આ પોષ મહિનો ચાલે, પોષ, માહ, ફાગણ અને ચૈત્ર, હા. ચોથો મહિનો આવ્યો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. ઓકે, બોલો તો ઈ ટીટોડીના માળાની વાત કરો તો. માળો હોય ને એમાં ગોળ શક્કર કર્યું હોય પથ્થર હા. એમાં એક પારસ પથ્થર હોય હા ઈ છે ને ઈ એના ઈંડા પડવા હાટુ પારસ પથ્થર લઈ આવે હા. એ સાચી વાત છે. અને પછી જો આ છે ને જ્યોતિબેન પાસે અજ્ઞાન છે ને તમને એમ લાગે ખોટું ખોટું સાચું છે હો. નહીં, સાચું જ છે ભાઈ, અને એ તો કેટલી કેટલી જગ્યાએ ફરેલા છે. નહીં એટલે ઓમ શું છે ટીટોડી છે ને ભાઈ હા. એની પાસે કોઈ જનાવર ન વાગીએ હે? રાત દી જાગે ઓકે. તો ઈ ટીટોડી બતાડજો ને, જોજો ને. તો આ જે કોકોનટ છે એના અંદર બેઝિકલી 3 મોઢાવાળા કોકોનટ્સ હોય, તો એમાંથી એક આવો હોલ કરીએ. 3 હોલ્સ એટલે નથી કહેતા તાકી લાઈક ખાલી એન્ટ્સને આ મળવું જોઈએ, નહીં તો અન્ય જાનવરો પછી આનો લાભ લઈ લે છે. હે ભલે વધારે ગળ્યું થાય તો. લા વધારે ગળ્યું થશે તો પછી કીડીઓ ડાયાબિટીસ થઈ જાય. ના ના, ના ના એને ડાયાબિટીસ ન થાય કીડી. એને સતત હાલવાનું હોય હા રાત દિવસ બરાબર છે. મહેનત કે બેઝિકલી આ કન્સિસ્ટન્સીનું થઈ જાય આવો કલરનું ગોલ્ડન બ્રાઉન, તો પછી ઇટ ઇઝ રેડી ટુ બી ફિલ્ડ ઇન ધીઝ કોકોનટ્સ. આ રીતના અલાઈન કરવાના નારિયેળ, હા, અને આવું પેપરના કોન બનાવીને રાખી મૂકવાનું. આની અંદર આ નાખવાના લોટ. બરાબર છે, બરાબર છે. બરાબર છે. અને આનો ઇઝીયર શોર્ટકટ મારા મગજમાં એ આવી રહ્યો છે કે પાર્લેજી હોય એનો ભૂકો કરી નાખવાનો તો સીધું રેડી. આપણે આટલા હાથ ચીકડા કરવા નહીં, બરાબર ને માસ્ટર? એમાં શું છે તમને ખબર ને હા, ઘી ન હોય ઘી આપણે ઘી ઉમેરી નાખવાનું એમાં. જો તો જે હોલ્સ પડી ગયા છે એ નારિયેળ પછી સ્ટ્રિંગ થઈ જાય, તો એને અલાઈન કરવાનું હોય પછી. ઈ તો આવ્યું જો. તો જો આ જે હોલ છે એના અંદર આપણે ભરતા જશું. જે આપણે આખું લેયરનું જે બનાવ્યું હતું ને, તો યુ કેન ટેક અ સ્પૂન. આ રીતના અંદર જો થોડું થોડું ભરાતું જશે, સી કેવિટીની અંદર. જો આ રીતના આપણે નારિયેળ ભરાતું જશે. તમે જેમ જેમ ભરતા જશો એમ એમ રિયલાઇઝ થશે કે એકચ્યુઅલી બહુ ડીપ નારિયેળ છે. તો જ્યારે આ રીતના આમ સીલ થઈ જાય હોલ, તો ત્યારે સમજવું કે કીડિયારું ઇઝ ફૂલ એન્ડ રેડી. તો આ મારું ફર્સ્ટ થયું વિચ ટુક અ લોટ ઓફ ટાઈમ. એટલે નાનકડા નારિયેળ પણ બહુ મોટા લાગી રહ્યા છે આ ભરીએ જ ત્યારે. અને અહીંયા જો આટલા બધા રેડી કરી નાખ્યા છે અમિતા દીદીએ અને માસ્ટર સાહેબે. તો એક વાર ભરાઈ જાય વાહ ભરાય પછી જવાનું પછી આ રીતના યુ કેન ચેક કે આવું ફોર્મ થઈ જાય દાન કરી નાખો તો ન હાલે. એટલે ઇટ્સ ફૂલ. એનું એક એક જ કરવું તો પડે આ કીડિયા બનાવી રહ્યા છે અને કીડીઓ આવી ગઈ લિટરલી. આવી રહી છે. હા હવે આ જે બચેલો આ લોટ તો છે ધડાધડ. એ આ સુકોયેલા ત્રોફામાં અમે ભરી નાખશું એટલે ધડાધડ આપણું બધું યુઝ થઈ જાય. ફાઇનલી ગુરુદેવના આશીર્વાદથી કીડિયારાઓ બધા રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે જે એકચ્યુઅલ જગ્યા છે જ્યાં મૂકવાનું હોય ત્યાં જઈ રહ્યા છે. જય ગુરુ. આપણે જઈ રહ્યા છે જે કીડિયારા રેડી થયા છે એ મૂકવા. તો સૌથી પહેલા આંબાવાડી જઈ રહ્યા ને આપણે. રાખીને જાય હે આંબાવાડી જઈ રહ્યા છે. આમ જગ્યા ને પાણીમાં પહોંચી ગયા છે ને હવે આપણે ઇન્સ્ટોલ કરશું આપણા કીડિયારાસ. એ ભરતભાઈ આપણે પર જ જો બનાનાસ છે, બનાના ફ્રૂટ્સ. તો હવે બેઝિકલી ચેલેન્જીસ કે જ્યાં પાણી ન જતું હોય ને આપણે ત્યાં મૂકશું તાકી જે કીડીઓ ખાતી હોય શાંતિથી એ લોકો ખાઈ શકે અને પાણી સાથે વહી ન જાય. અહીંયા એજીસ પર કીડીઓ છે. હા જો કીડીઓ છે અહીંયા. તો અહીંયા મૂકી દેશું તો ડાયરેક્ટ ખોરાક મળી જશે. હલો બીજું છે ને અહીં મૂકી દો જાય અહીં આ બી હા એ કીડી પૂગી જાય બસ
એટલે હું પડે નહીં એટલું કે દળી નાખવું હોય છે ઉભા પહેલાં હું ગોઠવી દઉં એમ છે કે હાલા આવી જાય કીડિયારાને ઊંધા મૂકવાનો હોય એટલે કીડિયાને સીધું લાઈક એક્સેસ મળી જાય અને બીજું કોઈ લાઈક જીવજંતુ એને સાથે છંછેડી ના શકે. મૂકી દો. આ અંજીરનું ઝાડ છે આપણે. હા તે અંજીર ઓઈમ્બ્રો ઓઈમ્બ્રો લીમડો, હા. ફિગ ચડી જશે આમ. ત્યાં છે, ધ્યાન રાખજો આપણે. જીવાત જ ખાઈ હે ને હા. લો મૂકી દો. જય જા સ્પાઈડર વેબ છે. આ મૂકી દો. હજી મૂકવાનો છે ને આપણી પાસે. ચાલે. આમાં પાણી આવે જ નહીં. હાલે અહીંથી આવો. આમાં તમે છે ને આવી ચીજ આ મૂકી દો ને ખાઈ જાય છે. હા જલસો થઈ ગયા આપણી વાડીમાં લે ધ્યાનથી લાગે નહીં. તો આપના પેટનું હવે કેટલા રહ્યા ઘણાય છે. આ જો અહીંયા હોલ છે. બતાડ જો આ રહ્યો. હોલ નીચેની બાજુ ઓલી ટાઇલ વાપરી લે સાઈડની તૂટેલી. બસ થ્રુ આઉટ આપણે આવી ગયો આંબાવાડી. થ્રુ આઉટ સરકમફરન્સ થઈ ગયો. ભાઈ તું ને આપણે સારું થયું એ એક્સ્ટ્રા હતું. વાંધો ન આવે આપણે. હવે આ આપણે અહીંયા મૂકી દઈશું. મૂકી દેવું છે ને બરાબર. અને છે ને હા આ બીજા મૂકી દે. હા હા એને ઊંધું રાખશું તો બધું ખાલી થઈ જાય. આ બીજી વાર નવી આવે કીધી બરાબર છે. એને રસ્તો ગોતવાની વાત હોય ને. ટોપ હાલો હવે અને અમે એક બીજો છેલ્લો ઉતે મુકાઈ જાય. હા હજી એક છેલ્લો ઉતે મુકાઈ જાય. હા માત્ર આંબાવાડીમાં જ. ટોપ થઈ ગયો. તો આંબાવાડીમાં જ અમારા બધા કીડિયારો મુકાઈ ગયા છે અને અહીંના કીડીઓને ફૂલ જલસો. આપણે બરડાનું ઝાડ છે સમથિંગ. મને તો ફિગ્સ લાગ્યા હવા નહીં તો એના નીચે સૌથી વધારે અમે આ કીડિયારા મૂક્યા છે કેમ કે અહીંયા નેચરલી કીડીઓ હોય જ અને કીડિયારું મળી ગયું એટલે બોનસ એ લોકોને. ક્યાં છે? એટલું ફાઇન દેખાય અહીંયાથી ક્યાં છે? હા આ રહ્યો, આ રહ્યો. મસ્ત છે. જંગલ બુક ની યાદ આવે હવે. તો કીડિયારાની પણ શૂટિંગ ખતમ થઈ ગઈ અને બહુ એડિટિંગ કરવામાં થોડોક ટાઈમ લાગી ગયો બટ વી આર ડન વિથ આ કીડિયારું પ્રોગ્રામ એન્ડ આ ઓપોર્ચ્યુનિટી તમને પણ પાસ કરવામાં આવે છે. જો અગર તમને પણ કીડિયારા સ્પોન્સર કરવા હોય એટલે તમને પણ આ સેવાનો ભાવ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ રીચ આઉટ ઓન ધીસ નંબર. અમે કીડિયારા સર્વિસ/સેવાનો લાભ તમને પણ આપવા માંગીએ છીએ. સો ફોર અ નોમિનલ પ્રાઇસ કીડીઓની ફેમિલીનું ભલું થઈ જાય છે એટલે કેટલા અન્ય આત્માનું ભલું થઈ જાય છે. તો આજ માટે આટલું જ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ.